નમસ્કાર ખેડૂત મિત્રો, આંબાના પાકમાં મોર આવ્યા પછી અને વટાણા જેવડી નાની કેરીઓ બંધાય ત્યારે કઈ કાળજી રાખવી, તો આજે આપણે જાણીશું કે આ અવસ્થામાં પિયત, ખાતર અને દવાનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી આંબાના પાકમાં ઉત્પાદન વધારી શકાય। તો દેવલક્ષ્મી ચેનલને ફોલો કરી લેજો તો માહિતી તમને સમયસર મળશે અને આ વિડીયો તમારા મોબાઈલમાં સેવ થઈ જશે। સૌપ્રથમ વાતચીત કરીએ તો પિયત ક્યારે આપવું। ઘણા ખેડૂત મિત્રો ઉતાવળ કરીને અત્યારે ભરપૂર પાણી આપી દે છે। આ ભૂલ ન કરતા ખેડૂત મિત્રો, જો તમે અત્યારે વધારે પિયત આપશો તો આંબાનો મોર ખરી શકે છે અથવા નવી ફૂટ નીકળી શકે છે। જ્યાં સુધી કેરી વટાણા જેવડી ન થાય ત્યાં સુધી પિયત ખેંચવું અને જો જમીન સાવ રેતાળ હોય અને જરૂર લાગે તો જ માત્ર આંબાની રીંગમાં અડધો કલાક ચાલે તેટલું હળવું પિયત આપી શકો છો। હવે વાતચીત કરીએ આપણે ખાતરની કે ખાતર આપવું કે નહીં। આ સમયે નાઇટ્રોજન યુક્ત ખાતર આપવું હિતાવક નથી। જો અત્યારે ખાતર આપવામાં આવે તો આંબાનો વાનસ્પતિક વિકાસ વધી જાય અને ફળ સેટિંગમાં નુકસાન થશે। એટલે મોર આવ્યા સમયે કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર આપવું ટાળવું। હવે વાત કરીએ તો જીવાત અને રોગ નિયંત્રણની। ફૂલ અવસ્થા પૂરી થયા બાદ અને મઘિયા બંધાય ત્યારે મધીઓ અને થ્રિપ્સનું ઉપદ્રવ વધી શકે છે। આના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રાઇડ વત્તા ફિપ્રોનિલ જેવી દવાનો છંટકાવ કરી શકો છો। એક ખાસ નોંધ છે કે ફૂલ અવસ્થા જ્યારે ફ્લાવરિંગ ચાલુ હોય ત્યારે જંતુનાશક દવા ન છાંટવી, કારણ કે તે સમયે પરાગનયન માટે આવતી માખીઓને નુકસાન કરી શકે છે। એટલે કે ફૂલ અવસ્થા પહેલા આપણે છંટકાવ કરી શકીએ છીએ અથવા ફૂલ અવસ્થાની બાદમાં છંટકાવ કરી શકીએ છીએ। જો વાતાવરણમાં ઠંડી હોય અને પાવડરી મિલ્ડ્યુ એટલે કે ધોળિયો દેખાતો હોય તો તેના માટે 80% સલ્ફર WP 1 લિટરે 2 ગ્રામ લેખે છંટકાવ કરવો અથવા તમારે ટેબુકોનાઝોલ અને હેક્ઝાકોનોલ જેવી ફૂગનાશકનો સ્પ્રે તમે કરી શકો છો। આંબાવાળા ખેડૂત મિત્રોને ખાસ ધ્યાન આપજો કે આંબામાં ખાતર અને ફૂગનાશક દવા સાથે સ્પ્રે ન કરતા, નહીં તો પરિણામ તમને ઓછું મળશે। હવે છેલ્લે વાતચીત કરીએ તો કેરી ખરતી અટકાવવા શું કરવું। નાની કેરીઓ ખરી ન જાય અને તેનું ડેટિંગ મજબૂત થાય તેના માટે તમે બજારમાં મળતી નેપ્થેલિક એસિટિક એસિડનો ઉપયોગ કરી શકો છો। તેનું પ્રમાણ છે 15 લિટરના પંપમાં 4 ml નાખીને સ્પ્રે આપણે કરી શકાય છે। આંબાના પાકમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે મને પૂછી શકશો।